કહેવાતા સલામત ગુજરાતમાં દીકરીઓ કેટલી અસલામત છે તેનો વધુ એક પુરાવો આમ તો સંસ્કારી નગરી કહેવાય છે, પણ આ ઘટના જોયા બાદ સંસ્કારી નગરી વડોદરા રહી છે કે નહીં એ પણ એક સવાલ છે। નવરાત્રિમાં દીકરીઓ મોડી રાત સુધી ગરબા ઘૂમશે તેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દાવાની હવા નીકળી જાય તે આ પ્રકારની ઘટના છે, કેમ કે સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયું। બે બાઇક પર આવેલા 5 શખ્સોએ સગીરાને હવસનો શિકાર બનાવ્યો। ગુજરાતમાં દીકરીઓની સલામતી રહી નથી। બેટી બચાવો બેટી પઢાઓના નારાઓ માત્ર કાગળ પર રહી ગયા છે। 19 સપ્ટેમ્બરમાં દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ બાદ તેની હત્યા થઈ। આ ઘટનાના માત્ર 15 દિવસમાં જ વડોદરામાં એક સગીરા સામૂહિક દુષ્કર્મનો સંસ્કારી નગરી ફરી શમસાર। નગરીમાં સગીરા પર ગેંગરેપ, બાઇક સવાર યુવકોએ પીંખી નાખી। સગીરા ઉપર મોડી રાત્રે ભાયલી વિસ્તારમાં ગેંગરેપ થયો। પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે। પીડિતા તેના મિત્રને રાત્રે 11:30 વાગે મળી હતી। ત્યાંથી ભેગા થઈને બંને ભાયલી વિસ્તારમાં સન સિટી સોસાયટી વિસ્તારમાં ગયા હતા। રાત્રિના 12 વાગ્યાના અરસામાં 2 બાઇક પર 5 લોકો આવ્યા હતા, જેમાં એક બાઇક પર 2 જણા અને બીજી બાઇક પર 3 શખ્સ હતા। આ 5 શખ્સે પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી, જેનો પ્રતિકાર કરતા પીડિતા અને તેના મિત્રની બાઇક સવાર શખ્સો સાથે માથાકૂટ થઈ હતી। આ દરમિયાન 5માંથી 2 વ્યક્તિ નીકળી ગયા હતા, પરંતુ 2 યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। એક યુવકે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો। લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકો માંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા, જે બાકી 3 લોકો રહી ગયા હતા। આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આ ઘટનાને ખૂબ જ શર્મજનક ગણાવી છે। તેમણે સવાલ કર્યો કે સતત વધતી દુષ્કર્મની ઘટનાઓની જવાબદારી કોણ લેશે? 5 વાગ્યા સુધી ખાલી રીલ્સ બનાવવા માટે, વાહવાહી મેળવવા માટે એમણે નિવેદનો કરીને ફાંકા ફોજદારી કરી, જેનું પરિણામ આજે રાત્રે 12 વાગે એ દીકરી જ્યારે પરત ફરી રહી હતી ત્યારે બળાત્કાર ગેંગરેપ થયું છે। કોણ જવાબદાર આનો? અને એટલું નહીં, 5 વાગ્યા સુધી ગરબાની વાત કરતા હતા, ગરબા તો 12 વાગે ઘણી જગ્યાએ બંધ કરાવી દે છે પોલીસ કમિશનર અને કલેક્ટર એમ કે છે ગૃહમંત્રીને ખબર નથી પડતી 5 વાગ્યા સુધી ન રમાડી શકાય। તો તમે નક્કી કરો કે તમે શું કરી રહ્યા છો। અને આ જે ઘટના બની છે બળાત્કારની, હજી તો બીજા 7 દિવસ બાકી છે। સંસ્કારી નગરી વડોદરાની આ ઘટનાએ સલામત ગુજરાતના દાવાઓ પર સવાલ ઉભા કર્યા છે। દીકરીઓ નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા રમી શકે છે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દાવાઓની હવા કાઢી નાખી છે। મોડી રાત નહીં, નવરાત્રિમાં 12 વાગે પણ કોઈ દીકરી કોઈ નરાધમની હવસનો શિકાર બની શકે છે તે આ ઘટનાએ દેખાડી દીધું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।